नमस्कार दर्शक मित्रों, डे स्पेशल कार्यक्रमे भवतां स्वागतम अस्ति। संस्कृत दिवसस्य हार्दः शुभेच्छा। तो આજે સંસ્કૃતમાં શરૂઆત એટલા માટે કરું છું કારણ કે આજે વિશ્વ સંસ્કૃત દિવસ છે અને જેની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કારણ કે સૌથી પ્રાચીન આ ભાષાથી લોકો વિમુખ ન થઈ જાય કે જે અત્યારે કદાચ આપણે જોઈ પણ રહ્યા છે। તો તેનું મહત્વ સમજવા માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે। સંસ્કૃત ભાષા કે એક એવી ભાષા છે કે જે આપણા ત્યાં ઘણા બધા ભાષાઓની જનની છે અને ભારત દેશની જ્યારે વાત હોય ત્યારે આપણા શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં જ લખાયેલા છે। આપણી મહાભારતની વાત હોય કે પછી વાત રામાયણની હોય, તમામ જે આપણા પુરાણો છે તે સંસ્કૃત ભાષામાં જ લખાયા છે અને કહેવાય છે કે આપણા દેવો, આપણા ભગવાન પણ સંસ્કૃત ભાષામાં જ વાત કરતા હતા અને એટલા જ માટે તેને દેવોની ભાષા કહેવામાં આવે છે। આજના દિવસની ઉજવણી એટલે એવું કહી શકાય કે જે વિશ્વ સંસ્કૃત દિવસ છે કે તેની ઉજવણી તારીખ રીતે નહીં પરંતુ વિધિ પ્રમાણે થાય છે, એટલે કે સંસ્કૃત દિવસ શ્રાવણની પૂનમે મનાવવામાં આવે છે અને એવું કહેવાય છે કે પ્રાચીન કાળમાં આજના જ દિવસે ભારતમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થતી હતી ને એટલા જ માટે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી શ્રાવણી પૂનમે કરવામાં આવે છે। તો આજે વાત કરીશું સંસ્કૃત ભાષાની અને વાત કરીશું સંસ્કૃત ભાષાના મહત્વની, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર મિહિર ઉપાધ્યાય, જેઓ એકલવ્ય સંસ્કૃત એકેડમીથી આપણી સાથે જોડાયા છે। તેમણે પીએચડી કરી છે સંસ્કૃત ભાષામાં, ઘણા યુવાનોને તેઓ શીખવાડી પણ રહ્યા છે અને તેમની સાથે આપણી સાથે જોડાયા છે યોગાનંદા શાસ્ત્રી। એ તો અત્યારે હું કહી રહી છું પરંતુ પહેલાં તેમનું નામ હતું સ્કર્બીમીર રૂચિન્સ્કી અને જેઓ પોલેન્ડથી છે, એમ મૂળભૂત રીતે પોલેન્ડથી છે પરંતુ હવે ભારત દેશમાં 24 વર્ષથી તેઓ આવી ચૂક્યા છે અને તેમણે પણ પોલેન્ડના થઈને એમણે સંસ્કૃત ભાષામાં પીએચડી કરી છે। તો આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। સૌથી પહેલા ડોક્ટર મિહિર, આજના દિવસનું મહત્વ જે મેં સમજાવવાનો કદાચ એક પ્રયાસ કર્યો છે પરંતુ છતાં પણ આપની પાસેથી ફરી એક વખત સમજવા માંગીશું આજના દિવસની જે ઉજવણી છે તેનું મહત્વ શું છે, આજના દિવસે શા માટે કરવામાં આવે છે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી। सर्वेषां स्वागतं, धन्यवादः। एतस्मिन् कार्यक्रमे भवतां निमन्त्रणं प्राप्तम्। अयम् अवसरः यत् कार्यक्रमस्य विषये, संस्कृतस्य विषये अहं किञ्चित् वक्तुं शक्नोमि। आपे जणाव्युं एम प्राचीन शैक्षणिक परंपरा आपणी श्रावणी पूर्णिमाथी शरू थती हती। वेदाध्ययन जे छे ए श्रावणी पूर्णिमा, जेने आपणे रक्षाबंधन कहीए छीए, ए दिवसथी शरू थती हती અને એટલા માટે ભારત સરકાર દ્વારા 1969 માં પ્રથમવાર સંસ્કૃત દિવસ તરીકે મનાવવાની, ઉજવવાની એનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને એ વખતથી નિયમિત રીતે આ દિવસે સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હવે સંસ્કૃત દિવસનું મહત્વ એટલા માટે છે કે સામાન્ય રીતે કોઈક ઉત્સવ હોય તો એ ઉત્સવને અનુરૂપ કાર્યક્રમનું આયોજન થતું હોય છે। ભારત વર્ષની અંદર અનેક સ્થાનોએ સંસ્કૃત નું અધ્યયન, અધ્યાપન થઈ રહ્યું છે પણ આ વખતે આ દિવસે શ્રાવણી પૂર્ણિમાને ઉપલક્ષ્યમાં રાખીને અનેક સંસ્થાઓ વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે, જેને કારણે સંસ્કૃત ભાષાનો પ્રચાર જે છે એનો વ્યાપ વધે અને લોકો જે છે, અલગ અલગ ક્ષેત્રના લોકો એ સંસ્કૃત ભાષાના પરિચયમાં આવે। અને આપને વધારે જાણીને આનંદ થશે કે સંસ્કૃત દિનોત્સવનું જે આચરણ કરવામાં આવે છે શ્રાવણી પૂર્ણિમાના દિવસે, એની અગાઉ અને એની પછાડીથી એટલે કે સંસ્કૃત સપ્તાહનું પણ આયોજન થાય છે। આખું એક સંસ્કૃત વીક તરીકે સંસ્કૃત પ્રેમીઓ ઉજવતા હોય છે। આખા અઠવાડિયા દરમિયાન અનેક વિવિધ સ્પર્ધાઓ, વ્યાખ્યાનો, સાંસ્કૃતિક કાર્યક્રમો ઇત્યાદિનું આયોજન થતું હોય છે, જેથી જનસમૂહને આ ભાષાથી પરિચિત કરવામાં આવે। જી, એટલે કે એક સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જે સંસ્કૃત પ્રેમીઓ માટે જેનું ખૂબ જ મહત્વ હોય છે। जी योगानंदा शास्त्री जी, आपके हिसाब से संस्कृत की इम्पोर्टेंस आपके लिए क्या है? क्योंकि हम समझ सकते हैं कि जिस तरह से आपने संस्कृत को सीखा है पोलैंड के होकर भी, तो आपके लिए संस्कृत का महत्व बहुत होगा। क्या कहना चाहेंगे सबसे पहले? नमस्करोमि, धन्यवादः यद् अहम् अस्मिन् कार्यक्रमे सम्मिलितः अभवम्। हिंदी भाषा वदिष्यामि। संस्कृत का महत्व, सबसे पहले हम जो महत्व
सभी लोगों को समझ में आ रही हैं उसको बताऊंगा। एक, संस्कृत भाषा के अभ्यास, बोलने का अभ्यास करने से हमारा मन की जो तीक्ष्णता विकसित होती है, सूक्ष्मता विकसित होती है। संस्कृत भाषा में हर चीज को बहुत विभिन्न तरीकों से बोल सकते हैं। उसकी बहुत समृद्ध भाषा, समृद्ध शैली है। जैसा नॉर्मल फोन और स्मार्टफोन, तो संस्कृत स्मार्टफोन जैसा है। तो हम उसमें बहुत सुविधाएं मिलती हैं, उससे हमारे मन का विकास ज्यादा होता है। ये तो सबके लिए होता है। दूसरा, दूसरी भाषा सीखने की क्षमता बढ़ जाती है, किसी और भाषा की क्षमता, क्योंकि हमारा आधार तैयार हो जाता है। पूरी भाषा का जो स्ट्रक्चर है बहुत अच्छे तरीके से सुदृढ़ हम लोग उसका अभ्यास करते हैं। एक, ये दूसरी स्थिति, दूसरा लाभ है। तीसरा लाभ ये है कि हम पुराने जो ज्ञान भंडार है उसी में हमको प्रवेश मिलता है जानने का। वो अब शास्त्रों की महत्व तो यहाँ अभी विषय नहीं है बोलने को, उसके लिए तो घंटों भी कम है, उसके लिए कई घंटा बोलना पड़ेगा तब थोड़ा सा समझ में आएगा। लेकिन संस्कृत बिना जाने हम इसको सही तरीके से जान नहीं पाते। संस्कृत जानना जरूरी है। अनुवाद में वो अर्थ हम लोग डाल नहीं पाते, अनुवाद के माध्यम से आधा तो खो ही जाता है। इसलिए मूल ग्रंथों को जानने के लिए संस्कृत बहुत जरूरी है। दूसरा, मेरा ऐसे परिवार में जन्म हुआ जहां मेरे पिताजी भी संस्कृत जानते हैं, माताजी भी संस्कृत जानती है, भाई, दोनों भाई ये जानते हैं, दीदी भी जानती हैं। तो हम लोगों के स्वाभाविक था संस्कृत जानना, एक मतलब जरूरी है। जैसा डॉक्टर के परिवार में कोई पैदा होता है तो थोड़ा थोड़ा मेडिकल साइंस जानना एक प्रकार से जरूरी होता है, वैसे मेरे लिए एक जरूरी भी था। साथ साथ में मैंने पढ़ाई भी उसी फील्ड में की है। क्या आपके पिताजी जो हैं वो भारत से ही संस्कृत सीख कर गए या उन्होंने बाहर रहकर संस्कृत सीखना शुरू किया? नहीं, वहां सीखना शुरू किया। वैसे पोलैंड में इंग्लैंड के बाद दूसरे स्थान पर संस्कृत का व्याकरण लिखा गया है। 1800 याद नहीं है, 90 दशक में पूरी पुस्तक प्रकाशित हुई है और संस्कृत मुद्रालय मतलब प्रिंट प्रेस भी बना पोलैंड में। तो ये परंपरा काफी पुरानी है संस्कृत सीखने की पोलैंड में। तो वो वहां से सीखा। उस समय भारत आना बहुत मुश्किल था, इसलिए पढ़ाई अध्ययन वहां से की है। मेरी माताजी भी वहां से की है। इसके बाद आके काशी में पीएचडी की माताजी ने संस्कृत में। जी तो वहां से, हाँ जी जी बोलिए। જી મિહિરજી, આપણે જોઈ રહ્યા છીએ ને સાંભળી રહ્યા છીએ કે આમનું નામ પણ પહેલા હતું સ્કર્વીમીર રુચિન્સ્કી. હવે એમને સંસ્કૃત શીખીને પોતાનું નામ પણ બદલી લીધું છે. સંસ્કૃત માટેનો પ્રેમ શું છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જ્યારે પોલેન્ડમાં જેટલું આ પ્રેમ આપણને જોવા મળે છે કે જે પ્રકારે ત્યાં વધુ સંસ્કૃતને મહત્વ આપવામાં આવે છે. હવે ભારત દેશની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભારત દેશમાં અત્યારના સમયમાં પહેલા તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેવોની ભાષા હતી અને સાથે જ અહીંયા માત્ર ભારતીય જ નહીં પરંતુ વિદેશની પણ કેટલીક ભાષાઓના મૂળ પણ સંસ્કૃતમાં છે. ત્યારે ભારત દેશમાં અત્યારે આપણે કેટલું મહત્વ જોઈ શકીએ છીએ? ભારત દેશની અંદર સંસ્કૃત ભાષાનું અત્યંત મહત્વ છે. વર્તમાન સમયની અંદર યુવાનોથી લઈને વૃદ્ધો સુધી અને અમે તો અમારી સંસ્થાની અંદર નાના બાળકોને પણ સંસ્કૃત શીખવતા હોઈએ છીએ. અમારી સંસ્થામાં સિનિયર કેજીથી બાળકો સંસ્કૃત શીખવા માટે આવે છે. એનો મતલબ એ થયો કે જે પેરેન્ટ્સ, જે અભિભાવકો પોતાના બાળકને સિનિયર કેજીથી સંસ્કૃત શીખવા માટે જે પ્રેરણા આપતા હોય તો એ દેશની અંદર સંસ્કૃતનું મહત્વ લોકો સમજે જ છે. અને મને જણાવીને આનંદ થશે કે યુવાનોથી લઈને દરેક ક્ષેત્રના લોકો, પ્રોફેશનલ્સ હોય, બિઝનેસમેન હોય કે હાઉસવાઈફ હોય, એમને સંસ્કૃત ભાષાનું મહત્વ ખબર છે અને સંસ્કૃત ભાષાને શીખવા માટે આવે છે. વચ્ચેનો એક એવો સમય હતો, એ મારે સ્પષ્ટતા કરવી જોઈએ કે સંસ્કૃત માત્ર વ્યાકરણ ભણવાથી જ શીખી શકાય, ટીચિંગ મેથોડોલોજી વિશે અનેક ભ્રમ હતા. લોકો પ્રયત્ન કરતા હતા પણ કદાચ મનમાં એવી ગ્રંથિ હતી કે માત્ર ગોખણપટ્ટી કરે તો જ સંસ્કૃત આવડે. પણ હવે એ પદ્ધતિ બદલાઈ છે, ટીચિંગ મેથોડોલોજી બદલાઈ છે, સંશોધનો થયા છે અને નવા સંશોધનથી, નવી મેથોડોલોજીથી જ્યારે સંસ્કૃત ભણવામાં આવે છે, જેને અમે ડાયરેક્ટ મેથડ કહીએ છીએ, તો એનાથી સરળતાથી વિદ્યાર્થીઓથી લઈને દરેક પ્રકારના, દરેક સ્તરના લોકો
સંસ્કૃત ભાષા શીખી શકે છે. આપને જણાવતા ખૂબ આનંદ થાય કે તમે આઈઆઈટી ખડગપુરની વાત કરો, તમે સર્ચ કરશો તો ત્યાં સંસ્કૃત ડિપાર્ટમેન્ટ શરૂ થયો છે. અત્યારે હું સર્ચ કરતો હતો, આઈઆઈટી મુંબઈની અંદર સંસ્કૃતના વર્ગો ચાલે છે. તમે આઈઆઈટીની વાત કરી, પણ વિશ્વના અનેક છેડાએ સંસ્કૃત ભાષાના વર્ગો ચાલતા હોય ભારત વર્ષની અંદર. જો ટ્રેડિશનલ યુનિવર્સિટીથી વાત કરીએ અથવા તો અનેક વિશ્વવિદ્યાલયો છે, અલગ અલગ ક્ષેત્રના વિશ્વવિદ્યાલયો છે, આ ભાષાને ભણાવવા માટે તત્પર બન્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં માત્ર ભાષા શીખવા માટે નહીં પણ સંશોધનને માટે પણ યુવાનો પ્રેરાયા છે. અને ધાર્મિક ક્ષેત્ર જે છે, ધાર્મિક આપણા ગ્રંથો છે, એ વાંચવા માટે પણ લોકો તત્પર બન્યા છે. એટલે માત્ર ભાષાની દ્રષ્ટિએ ન જોતા સંશોધનની દ્રષ્ટિએ, ધાર્મિક ગ્રંથોના પઠન પાઠનની દ્રષ્ટિએ અને આ ઉપરાંત આપણો જે જ્ઞાન વારસો છે એને શોધવાની દ્રષ્ટિકોણથી પણ જે જિજ્ઞાસુઓ છે એ સંસ્કૃત ભાષા ભણવા માટે ખૂબ મોટા પ્રમાણમાં ભારત વર્ષની અંદર પ્રેરાયા છે. જી જી, ચોક્કસ. તેને ખૂબ જ ભારત દેશ માટે ગર્વની વાત કહી શકાય કે જે આપણી સૌથી પ્રાચીન ભાષા છે તેની માટે આજે પણ યુવાનોમાં એક પ્રેમ જોવા મળી રહ્યો છે, તેની માટેનો એક લગાવ જોવા મળી રહ્યો છે, લાગણીઓ જોવા મળી રહી છે. અહીંયા યોગાનંદાજી, आपके लिए संस्कृत सीखना कितना सरल रहा? आपको कितनी कठिनाई लगी संस्कृत भाषा? आज आप बहुत अच्छे से संस्कृत बोल सकते हैं और आपने तो पीएचडी भी कर ली, तो आप क्या इसमें अपना प्रोफेशन देख रहे हैं? आप संस्कृत के साथ जिस तरह से जुड़ रहे हैं, किस तरह से इसके साथ आगे जाना चाह रहे हैं? देखिए, मैंने सीखा आधा साल के अंदर, मैं मेरे पूज्य स्वामी योगेश्वरानंद जी के अंडर मैंने सीखी संस्कृत. हर रोज 2 घंटा सीखने जाता था, कोई बीच में छुट्टी नहीं. हर रोज सुबह सुबह 5 बजे मैं उनके पास पहुंचता था और वो मुझे संस्कृत के माध्यम से संस्कृत सिखाते थे. उसके उनका एक संकल्प था कि 10 साल तक सिर्फ संस्कृत बोलेंगे, तो वो और कोई भाषा बोलते ही नहीं थे. और मुझे उस समय हिंदी भी कम आती थी. तो आधा साल पर्याप्त है संस्कृत सीखने के लिए. दूसरा, संस्कृत भाषा हमारी जो मातृभाषा पोलिश भाषा से बहुत मिलती जुलती है व्याकरण की दृष्टि से. तो व्याकरण का जो स्ट्रक्चर है वो मुश्किल नहीं पड़ता था. हाँ, संस्कृत का ज्यादा विस्तृत है, लेकिन पोलिश भी काफी नजदीक है, इसलिए वो कठिन नहीं था. तीसरी बात कि मैं बचपन से श्लोकों का पाठ संस्कृत, मेरे पिताजी संस्कृत पढ़ाते थे घर में, तो शब्दों का जो उच्चारण है या शब्दावली जो हमारे घर में प्रयोग में होती थी वो भी आसान किया है मेरे लिए. अब भारतीय लोगों को तो बहुत आसान है क्योंकि हिंदी या गुजराती भाषा में संस्कृत के तमाम शब्द हैं, तो वो तो आराम से सीख सकते हैं, उसमें कोई ज्यादा दिक्कत नहीं होनी चाहिए. वो डॉक्टर मिहिर उपाध्याय जी बता सकते हैं कि कितना जल्दी भी जो बिल्कुल नहीं जानते वो कितना जल्दी सीख सकते हैं. जो आजकल की प्रत्यक्ष तरीका है साक्षात संस्कृत में संस्कृत सिखाना, वो सबसे आसान है. जी, तो आप आधे साल में संस्कृत सीख गए और आपने उसके बाद संस्कृत को सीखी, जैसा कि आपने बताया कि आपके पेरेंट्स भी इसी के साथ जुड़े होते, पोलैंड में ये कल्चर देखने में मिलता है, संस्कृत सीखते हैं लोग. अभी उसके बाद आपने क्या एज ए प्रोफेशन अपनाया है? नहीं, मैंने एज ए प्रोफेशन नहीं अपनाया. वैसे ही संस्कृत और भारतीय संस्कृति का प्रचार के लिए हम लोगों ने पोलैंड में एक संस्था स्थापित की, विवस्वान फाउंडेशन के नाम से. जी. तो उसमें 3 बार हम लोगों ने संस्कृत बोलने का कोर्स किया है. ऐसा जैसे शिविर बोलते हैं ना, 1 हफ्ते का रखा था. 1 हफ्ते के लिए लोग रख के वहाँ अभ्यास करते थे संस्कृत बोलने का, और साथ साथ में मेरे पिताश्री पढ़ाते हैं वहाँ संस्कृत. घर में लोग आते हैं, सीखते हैं. पर एज ए प्रोफेशन मेरा तो इलेक्ट्रॉनिक्स प्रोडक्ट और प्रोडक्ट डेवलपमेंट है, वो मेरी रुचि रही थी. बचपन टेक्नोलॉजी में रुचि, आप यहाँ पीछे भी सर्किट देख सकते हैं जी. टेक्नोलॉजी में रुचि थी, तो वो भी हम उसी में एज ए प्रोफेशन जुड़े हुए हैं. वैसे हर हमारे प्रोडक्ट में हम लोग लिखते हैं भारत निर्मितम, हर चीज में संस्कृत में भी लिखते हैं. भारत की बनावट भी गुजराती में लिखते हैं. हम गुजरात की कंपनी है तो गुजरात में लिखना पड़ेगा. जी 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 जी, ग्लैड टू नो कि आपका ये इंटरेस्ट भी अलग देखने मिला है, उसके बाद भी आपने संस्कृत भाषा को इतना महत्व दिया है. ડોક્ટર મિહિરજી, यहाँ पर 2 ચીજે અહીંયા 2 વસ્તુ આપણને જોવા મળે કે એક તો તેમની જે રુચિ હતી સંસ્કૃત ભાષા માટે તેનાથી આપણને ગર્વ થાય, પણ
એમનું જે પ્રોફેશન છે એમને અલગ પસંદ કર્યું છે. તો શું અહીંયા આપને કોઈ કારણ લાગે છે કે સંસ્કૃત ભાષાને એઝ અ પ્રોફેશન આજના યુવાનો કેટલું પસંદ કરે છે? એક સવાલ કદાચ અહીંયા ઉભો થાય, પણ કદાચ આનો જવાબ આપ ખૂબ સરસ રીતે આપી શકો. જરૂરથી. અત્યારે એ લોકો એવું માનતા હોય છે કે સંસ્કૃત ભાષાના અધ્યયન પછી ક્યાં તો તમે શિક્ષક બની શકો અથવા તો કોલેજની અંદર તમે પ્રોફેસર બની શકો. કર્મકાંડમાં સંસ્કૃતનું પ્રચલન થતું હોય છે, પરંતુ સંસ્કૃત ભાષાનું ક્ષેત્ર જે છે એઝ એ પ્રોફેશન ખૂબ વિશાળ છે. હું કેટલાક ઉદાહરણથી એને સ્પષ્ટ કરવા માંગીશ. જી. આપ સંવાદદાતા છો, આપ ન્યૂઝ રીડર છો. આપને જ્યારે ગુજરાતી ભાષા બોલવાની હોય ત્યારે શુદ્ધતાની જરૂર પડે. જી. જો વ્યક્તિએ શુદ્ધ બોલવું હોય તો સંસ્કૃત ભાષા એમને માટે અનિવાર્ય છે, કારણ કે ઉચ્ચારણ શુદ્ધિનો જે ઉપક્રમ છે સંસ્કૃત ભાષામાં પાણિનીજીના સૂત્ર દ્વારા સ્પષ્ટ થયેલો છે. નંબર 1. બીજી વાત આપણે જો કરીએ તો સાયન્સ, ટેકનોલોજી, આપણું આયુર્વેદથી લઈને યોગથી લઈને અનેક એવા ક્ષેત્રો છે કે જે સંસ્કૃત ભાષાની અંદર છે, એનું સાહિત્ય સંસ્કૃત ભાષામાં છે. એક નાની વાત કરીએ કે આખા સમગ્ર વિશ્વની અંદર યોગ જે છે, યોગનો ખૂબ પ્રચાર છે. પ્રોફેશનલી પણ ભણાવવામાં આવે છે, સેવાકીય રીતે પણ ભણાવવામાં આવે છે. તો યોગ જે છે એમાંથી માત્ર યોગાસનનો પ્રચાર થયેલો છે. આપણે અષ્ટાંગ યોગ કહીએ છીએ. બાકીના જે 7 યોગ છે, યમ, નિયમ ઇત્યાદિ જે આપણે કહેતા હોઈએ છીએ, એનો પ્રચાર એ સમાજની અંદર સંસ્કૃતનો અધ્યેતા લાવી શકે. આપ જાણો છો આયુર્વેદ, તમે આયુર્વેદની વાત કરો તો આયુર્વેદ કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષાની અંદર. આયુર્વેદને લોકો માનતા થયા છે અને એનું તમે માર્કેટ વેલ્યુ તમે જુઓ તો ખૂબ મોટી છે. તો સંશોધનની દ્રષ્ટિએ આયુર્વેદનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. અને હું તો કહું છું કે અમે અત્યારે 27 અને 28 ઓગસ્ટે ભારતમાં પ્રથમ વખત અમદાવાદની અંદર સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ કરી રહ્યા છે. એમાં અમે એક વિષય મૂકવાના છે. એ આપને જણાવતા મને આનંદ થશે કે આજે ફિલ્મો, નાટકો તરફ જે લોકોની રુચિ છે, ફિલ્મોની અંદર સંસ્કૃતનો કેટલો પ્રચાર થઈ રહ્યો છે અને કેટલો પ્રમાણમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે, લોકોને ખ્યાલ નથી. તમે અત્યારે RRR મૂવી જે છે યુવાનોમાં ખૂબ પ્રચલિત છે, તો એનું રામમ રાઘવમ તમે સાંભળજો, સંસ્કૃતની અંદર છે. તમે પુષ્પા મૂવી જે છે યુવાનોમાં ખૂબ પ્રચલિત થઈ ગયું, એનું અંતિમ ગીત સાંભળજો, સંસ્કૃતમાં છે. KGF નું મધ્યમ જે છે સંસ્કૃતમાં છે. તમે સિંઘમનું ટાઇટલ સોંગ જુઓ, સંસ્કૃતમાં છે. મલ્ટીનેશનલ કંપનીઝ પોતાની પ્રોડક્ટ વેચવા માટે એડવર્ટાઇઝમેન્ટ બનાવતી હોય, સંસ્કૃતમાં છે. આપણે ધ્યાનથી જોજો. તો સંસ્કૃત ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટેના અનેક ક્ષેત્રો છે. રિસર્ચ, આજે માઇથોલોજીને લઈને કેટલા બધા ટીવી સિરિયલ્સ બનતી હોય છે. ઇન્ડિયન માઇથોલોજી ઉપર સંશોધન કોણ કરી શકે? સંસ્કૃતનો અધ્યેતા. અને નવી રાષ્ટ્રીય નીતિ, આપણે જે નવી રાષ્ટ્રીય નીતિની વાત કરીએ છીએ, દરેક યુનિવર્સિટીના તમે વેબસાઇટ ચેક કરો, દરેક યુનિવર્સિટીએ પોતે રાષ્ટ્રીય નીતિને ફોલો કરવા માટે ભારતીય પરંપરાના કોઈકને કોઈક કોર્સિસ ડેવલપ કર્યા છે, કોર્સિસની શરૂઆત કરી છે. એ બધાના મૂળમાં સંસ્કૃત છે. ઉપનિષદ ભણાવવું હોય, સંસ્કૃતની આવશ્યકતા છે. વેદ ભણાવવા હોય, સંસ્કૃતની આવશ્યકતા છે. તમે તમારું ટાઉન પ્લાનિંગનો કન્સેપ્ટ, પ્રાચીન ટાઉન પ્લાનિંગ ભણાવવું હોય, સંસ્કૃતની આવશ્યકતા છે. એટલે પ્રોફેશનલી જો તમે વાત કરતા હોઈએ, કેરિયર પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરતા હોઈએ, તો સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓને માટે ક્ષિતિજો ખુલી ગઈ છે. માત્ર તૈયારી છે વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાની જાતને તૈયાર કરે છે સમાજની સામે પોતાના વિષયને દ્રઢતાથી મૂકવા માટે. જી ચોક્કસથી. અને આપણે જે વાત કરી, જે જોતા આપણે કહી શકીએ છીએ કે નવી દિશા તરફ હવે આગળ વધવામાં આવી રહ્યું છે સંસ્કૃત ભાષાને લઈને, ખાસ કરીને. હવે योगानंदा जी, यहाँ पर आप अगर संस्कृत भाषा के प्रयोग की बात करें तो आपने संस्कृत भाषा तो सीखी, पर साथ ही साथ भारत की कौन सी ऐसी परंपराएं हैं और इसी के साथ कौन से ऐसे पुराण हैं जिनका मंथन भी आपने किया, जिनका वांचन भी आपने किया है? महाभारत है, रामायण है, तो ये गीता है, संस्कृत में लिखी गई है, तो क्या आपने उन सब का वांचन भी किया है? मेरा सबसे ज्यादा विषय रुचि रही थी और मैंने पढ़ाई की है आगमों का, तंत्र आगमों का, योग,
और साथ साथ में वेद का भी अध्ययन मैंने किया, शुक्ल यजुर्वेद का, और भारतीय संगीत का भी अभ्यास किया मैंने, सितार वादन एवं गायन। तो इन सभी विषयों से जुड़ा हुआ हूँ। गीता का मेरी माता श्री ने अनुवाद किया है कुछ पोलिश कुछ भाषा में, कुछ उसी सुन छंद में, सकते हैं लेकिन मैंने आपसे, क्योंकि जी आपसे कुछ सुन सकते हैं हम, क्योंकि जब कोई विदेश से आए ना, तब वो हिंदी भी बोले ना, तो भारतीयों को वो चीज भी नई लगती है। और जब आप संस्कृत में कुछ सुनाएंगे तो शायद भारतीयों की रुचि अच्छा अच्छा संस्कृत अच्छा को अच्छा, लेके हाँ और हाँ बढ़ ठीक सकती है। है। चलो, कोई मेरा बहुत पसंद का श्लोक है, वो भी आगमों जी से जी जुड़ा जी। हुआ है। हाँ। श्रीनाथादि गुरुत्रयं गणपतिं पीठात्रयं भैरवं सिद्धोघं बटुकत्रयं पदयुगं दूतीक्रमं मण्डलं वीरं द्व्यष्टचतुष्कषष्टिनवकं वीरावली पंचकं श्रीमन्मालिनीमन्त्रराजसहितं वन्दे गुरोर्मण्डलम्। ये गुरु की स्तुति है और गुरुमंडल की स्तुति है। મેથી આપણે એનું સ્પષ્ટ ઉચ્ચારણ સાંભળી શકતા હતા. કદાચ એ નવાઈ લાગે આપણને કે સંસ્કૃતમાં એમનું ઉચ્ચારણ એટલું સ્પષ્ટ છે. એટલે કઈ રીતે તમને શીખવાડવામાં આવ્યું હશે એ આપણે અહીંયા સમજી શકીએ છીએ. જી જી મિહિરજી. આ ઉદાહરણ છે સ્પષ્ટતાનું કે પોલેન્ડ દેશની અંદર રહેનારા વ્યક્તિ ભાષા શુદ્ધતાથી બોલી શકે છે, કારણ કે એમણે સંસ્કૃત ભાષાનું અધ્યયન કર્યું છે. આ એક દર્શકોને માટે પ્રત્યક્ષ ઉદાહરણ રહેશે. તમને ઉચ્ચારણની દ્રષ્ટિએ એમણે એક સરસ મજાનો શ્લોક સંભળાવ્યો. માહેશ્વર સૂત્ર, પાણીનીજીએ એમ કહેવાય છે કે વ્યાકરણ લખ્યું એ પહેલા શંકરજીનો એમનો સાક્ષાત્કાર થયો અને શંકરજીએ ડમરું વગાડ્યું. શ્રાવણ માસ ચાલે છે. શંકરજીએ ડમરું વગાડ્યું, એમાંથી ધ્વનિ નીકળ્યા. અયુણ, રુલૃક, એ ઓંગ, આઈ ઔચ, હય વરટ, લણ, યમંગણ નમ, જભઈ, ઘઢ ધશ, જબ ગડ દશ, ખ ફ છ ઠ થ ચ ટ તવ, કપઈ, શ શ સ હલ. આ 14 સૂત્રો ધ્યાનથી તમે જોશો તો ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ સ્વર એન્ડ વ્યંજન, વોવેલ એન્ડ કોન્સોનન્ટનું કોમ્બિનેશન છે. અને આ ઉપરાંત પાણીનીજીએ મોઢાના કયા ભાગમાંથી કયો વર્ણ નીકળે છે એનું સુંદર પ્રકારનું વિજ્ઞાન, જેને આપણે ફોનેટિક સાયન્સ કહીએ છીએ, એ સમજાવ્યું છે. પ, હ, બ, ભ, મ આ બધા ઓષ્ઠ્ય છે. તો સંસ્કૃત ભાષાના અધ્યયનથી ભાષા શુદ્ધિ હોય, કારણ કે પ્રાંતીય ઉચ્ચારણો હોઈ શકે, આપણા ઘરના વાતાવરણનો પ્રભાવ હોઈ શકે. કેટલીક વખત બોલતા બોલતા ફંબલ થઈ જવાય શબ્દોનું ઉચ્ચારણ, પણ સંસ્કૃત ભાષાના અધ્યયનથી ભાષા શુદ્ધિ થાય અને એની આવશ્યકતા દરેક એટલે એવું વ્યક્તિને કહી હોય. શકાય કે બીજી કોઈ પણ ભાષાના ઉચ્ચારણમાં પણ સ્પષ્ટતા આવે જો આપણે સંસ્કૃત भाषा जानता होइए છે. तो હવે સમયનો અભાવ છે, પરંતુ અંતમાં योगानंदा जी, अब अंत में संस्कृत भाषा का अभी भी कितना चलन पोलैंड में देखने मिल रहा है? आपके जैसे ऐसे कितने लोग हैं जो अभी भी वहाँ संस्कृत प्रेमी हैं? वैसे पोलैंड में इस समय भारतीय संस्कृति के प्रति बहुत रुचि है युवाओं में जी, जिसमें संस्कृत 3 जगहों में पढ़ाई जाती हैं और अलग अलग घरों में, जैसे हमारे पिताजी और 2-3 लोग हैं जो पढ़ाते हैं। इसके अलावा काफी लोग आते हैं जो बड़े बिजनेसमैन हैं, उनको अध्यात्म एवं मूल ग्रंथों को पढ़ने की रुचि है, वो सीखते आते हैं। जी जी। और योग तो असल में हर जगह प्रचलित है, इतना ज्यादा कि हर मोहल्ले में योग स्कूल होता है। माहौल वहाँ संस्कृत को लेके देखने मिल रहा है। जी મિહિર ભાઈ, અત્યારે અંતે આપ શું કહેશો? યુવાનો વધુમાં વધુ સંસ્કૃત માટેની તેમની લાગણીઓ વધે ને સાથે જ વધુમાં વધુ તે સંસ્કૃત ભાષા શીખતા થાય ને આજે પણ આપણી જે સૌથી પ્રાચીન ભાષા છે, આપણી સંસ્કૃતિ જેની સાથે જોડાયેલી છે, તેને લઈને આગળ વધે તેની માટે શું કહેશો આપ? યુવાનોને એટલું કહીશ, સંસ્કૃતમ પઠ આધુનિકો ભવ. આપ સંસ્કૃત ભણો અને આધુનિક બનો, કારણ કે આધુનિકતા જે છે એ વિચારથી હોય છે, એ આચારથી હોય છે, એ વ્યવહારથી હોય છે. અને સંસ્કૃત ભાષાના અધ્યયનથી, સંસ્કૃત સાહિત્યના અધ્યયનથી વ્યક્તિ સુસંસ્કૃત બનતો હોય છે. ડિસિપ્લિન, વ્યવહાર આપોઆપ વ્યક્તિના જીવનની અંદર ઉતરતું હોય છે અને વ્યક્તિત્વમાં આવતું હોય છે. એટલે યુવાનોને કહીશ, સંસ્કૃતમ પઠ આધુનિકો ભવ. જી જી જી, ચોક્કસથી. અને
અમારી સાથે આપ બંને જોડાયા, સંસ્કૃત ભાષાની વિશેષ વાતો અહીંયા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર મિહિર અને યોગાનંદાજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જી ધન્યવાદ. તો આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી છે આજના ખાસ દિવસની. આજે વિશ્વ સંસ્કૃત દિવસ છે, ત્યારે આ ભાષા ને સમજવાનો પ્રયાસ કર્યો છે, તેના મહત્વને સમજવાનો પ્રયાસ કર્યો છે, અને સાથે જ આજના જે યુવાનો છે તે સંસ્કૃત ભાષા શીખવા માટે પ્રેરાય તે માટે સંસ્કૃત ભાષાના મહત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આજના સમયમાં પણ સંસ્કૃત ભાષા શીખીને કઈ રીતે આગળ વધી શકાય છે, અને સાથે જેવા લોકો કે જે કદાચ વિચારે કે એમાં પ્રોફેશનલી આગળ ન વધી શકાય તેવા લોકોને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે ભારત દેશમાં તો તેનું મહત્વ છે, પરંતુ પોલેન્ડ જેવા ઘણા એવા દેશો છે કે જ્યાં પણ જે યુવાનો છે તે સંસ્કૃત ભાષાને મહત્વ આપે છે. તો ફરી એક વખત સંસ્કૃત દિવસસ્ય હાર્દિક શુભેચ્છાઓ. સ્પેશિયલ કાર્યક્રમ ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.